આ મિત્રો આ એક છોડનું ઝાડ કહેવામાં આવે છે અને આપણે ગામડામાં વાડ કરે છે, પણ આ વાડ એવી છે કે આપણને આ છે ને આ લોહીના ટકા વધારે છે. આનું જે ફળ આવે છે ને એને ફીંડવા કહેવામાં આવે છે. એક જાતના જો આ ફીંડવા છે અહીંયા, જો આ ટાઈપના. હજી એમાં શું છે, જેમ જેમ ઉનાળો થશે ને, આ ઉનાળાની વસ્તુ છે, ઉનાળામાં વધારે પાકશે. પછી પાકશે એટલે આનું જ્યુસ બનાવે છે, અને જ્યુસ બનાવીને જેને લોહીના ટકા ઘટતા હોય છે, જેને અણશક્તિ હોય છે, એના માટે આ બેસ્ટ ઔષધિ છે. અને આપણે સુરતમાં ખબર હોય તો મિની બજારમાં મળે છે, ઘણી જગ્યા પર આ મળે છે. એટલે મિત્રો આ એક જાતની ઔષધ. આને છે ને અડીએ ને તો મને છે ને લાડુ બેસી જાય. આજે હું હમણાં તોડીને બતાવું છું તમને. જો આ ટાઈપનું આવે છે, એની અંદરથી આ લાડુ બેસી જાય અંદરથી, અને એની ટાઈપ અંદરથી આવું એકદમ નીકળે. અને આનું જ્યુસ બનાવીને પીવાનું આવે છે. આ તમે જ્યુસ બનાવીને પીશો ને એટલે તમને ગમે એટલા લોહીના ટકા ઘટતા હોય છે, તમને 1 મહિનામાં રિઝલ્ટ આવે છે. એટલે આ મહાન ઔષધિ છે. પણ આમાં શું છે, આપણે ગામડામાં કેવું છે કે આની કોઈ વેલ્યુ હોતી નથી એમ.